હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે મંડે અને મંડે ફર્સ્ટ ડે હેતની સ્કૂલનો. આજે સ્કૂલે ગયો છે અને વહેલા ઉઠીને અને તારા બની રહ્યા છે સમોસા. આહા, ગરમા ગરમ કેવા દાળ સમોસા. દાળ સમોસા એ ધનુ સાઈડમાં રે બેટા, ઉડશે બેટા, સાઈડમાં ઉતરો. બોલો કેવી ડાઈ છે મારી છોકરી. હા હા એ હાલ્યું. હા, કોણ લાવ્યું ધનુ કેળા? ધનુ એ તો તૈયાર થઈને બેસી ગઈ છે. આજે બી એને સ્કૂલ તો જવાનું છે, એને તો રોજ જાય છે. એનું વેકેશન વહેલું આવી જાય હે ને, સ્કૂલે ઉપડવાની છે. લે તનો લે, બધું હોય કાકણ વાલી વાલી થાય, કાકણ વાલી વાલી કરશી. બે સબ્જી રેડી, એક જ. અચ્છા, હું સમજો બે બનાવી કે આ તો અલગ કરવો તો અલગ કરી દે, બટાકા અલગ કરી દે, ગિલોડી અલગ કરી દે. સમોસાનું શાક બનાવો. હા, વાહ ભાઈ વાહ, સરસ સરસ. જય શ્રી કૃષ્ણ. આજે હેતનો જો ફર્સ્ટ ડે છે, વાન આવી ગઈ. આમ તો પહેલા દિવસે ઘણા છોકરાઓ જતા નહીં હતા, આજ તો હેતભાઈ તૈયાર થઈ ગયા મસ્ત મજાના, સ્કૂલે જઈ રહ્યા છે. હું તો સ્કૂલે જવામાં તો ફર્સ્ટ ખુશ જ હોય. જય મે બેટા, કેવું રહ્યું હેતભાઈ? પહેલો દિવસ, ફર્સ્ટ ડે, પરસેવો પરસેવો થઈ ગયો. હે, મજા આવી? કોણ આવ્યું, મેડમ કે સર? સર આવ્યા. શું કરાયું આજે? તને શું હતું, દાખલા કરાવશે એમ? ક્યાં હતો? નીચેના ફ્લોરમાં જ હતો કે ઉપર હતો? સરસ. કેવું રહ્યું? બધા નવા નવા સ્કૂલમાં આવ્યા હતા છોકરાઓ કે નહીં હતા? ફ્રેન્ડો બધા? કોણ? યુનિફોર્મ વગર ના હોય ને, સમજી લેવા નવા હોય. હા, ધનુ ક્યાં જઈને આવી? હા, ઊભી રહે, ઊભો રહે, એને બોલી લેવા દે. ક્યાં? આંગણવાડીમાં. એ ક્યાં આવ્યું આંગણવાડી? શું કર્યું પછી ત્યાં? ટીચર ડીજે વગાડ્યું તો? ટીચરનું નામ શું તારા? પીનલબેન. અને તારા સરનું નામ શું છે? મહેશભાઈ સર. અને પછી મમ શું આપ્યું? મમ ખીચી. ખીચી તો તને બહુ ભાવે હે ને? કે ચણા બહુ ભાવે? અને તું એકો તો કરતી જ નહીં, એકો કરવા જાય કે નહીં? આવડતું નહીં પણ પ્રેક્ટિસ કરવી પડે તો આવડે ને. ક્યાં છે પેન્સિલ? પેન ખાલી સ્લેટ હોય હે? અને તે શું લખ્યું? ઓ મેં પેન દીધી, પછી થેન્ક યુ કીધું? થેન્ક યુ કીધું તે? ઓ મેં તારી પેન લઈ લીધી. કઈ નહીં, તો ફ્રેન્ડ છે ને તો લઈ લે, એમાં શું? અચ્છા, ફેલ થઈ ગઈ. જમવાનું છે? કોનો 40 નંબર? શેનો? રોલ નંબર? તો ક્લાસ નંબર 40. પહેલા નીચે 15 નંબર હતો હે ને? હવે 40 નંબર. લેફ્ટ રાઈટ ચાલુ, લેફ્ટ રાઈટ હે ને? અંજુ ટીચર હે ને પેલા KG 2 વાળા પહેલા ધોરણ ને ભણાવે. હે, આખી ડિટેલ લઈને આવ્યો ને? KG 2 વાળા નો પછી હે ને પહેલા ધોરણ માં આયા ને એમને ભણાવે. સરસ સરસ. ચલો જમવા બેસી જઈશું. ચાલો હાથ પગ ધોઈ આવો, કપડાં ચેન્જ કરી લો. ચલો બોલો, તમારે તો ડબ્બા પાર્ટી જ છે ને, જમવા નહીં ને? હવે ટેબલ ઉપર મૂકશે ડબ્બો અને ડબ્બા પાર્ટી ચાલુ થશે. પડી જઈશો બેટા. જય શ્રી કૃષ્ણ સૌને. મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આ બાજુ ફ્રેન્ચ ફ્રાઈસ કરી રહી છે, આ બાજુ શાક બનાવી રહી છે. આ લસણની ચટણી પડી હતી, થોડો કઢી પત્તા અને ટમાટર
અને આના અંદર નાખી દઈએ લસણની ચટણી, થોડીક ડુંગળી, રીંગણ અને બટાકા, સાથે મસાલા કરીએ, હિંગ, ગરમ મસાલો, લસણની ચટણી નાખી છે એટલે મરચું નહીં નાખ્યું, હળદર, ધાણા જીરું અને ઝેરી જ નાખીશું મરચું, સ્વાદ અનુસાર મીઠું. સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. થોડું પાણી નાખીને આપણે 2-3 સીટી મારી દઈએ. આજે આપણે બનાવીશું મેગી. તો નૂડલ્સને બોઇલ કરી દીધા છે, અંદર મીઠું અને તેલ નાખી આ રીતે છૂટા સરસ કર્યા. ડુંગળી અને ટામેટાં છે, અને કેપ્સિકમ છે, ધાણા છે, અને ભાઈ પાસ્તા મસાલો, મેગી મસાલો, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છે. આપણે સરસ તેલ થઈ જાય એટલે ડુંગળી અને ટામેટાં નાખી દઈએ. સાથે કેપ્સિકમ પણ નાખી દઈએ. અને આને પૂરતું આપણે જરીક મીઠું નાખીએ. અને લસણ થોડીક વાર આપણે ફ્રાય કરીએ. થોડો સોફ્ટ થાય ત્યાં સુધી એને કરવા દઈએ. થોડું પહેલાં રેડ ચીલી સોસ નાખીએ, પછી ગ્રીન ચીલી. તમારી પાસે એક જ પડી હોય તો એક જ નાખીએ. સેજ વિનેગર, સોયા સોસ, બધા મસાલા બતાવી નાખી દઈએ. કેચઅપ નાખી દઈએ પડીકા. હવે જે આપણે નૂડલ્સ બાફ્યા હતા આ રીતે બધા મિક્સ કરી લઈશું. કોમેન્ટમાં ચોક્કસ કહેજો હમણાંનો નૂડલ્સ તમને કેવા લાગે. થઈ ગયા આપણા નૂડલ્સ. ચલો ભાઈ, 9:30 વાગ્યા. હા, ઠંડુ થઈ ગયું, ઠંડી હવા આવી રહી છે. એ મારી ધનુડી તું આવી વોટ્સઅપ ને મોબાઈલ હેડસી આ લોકોની. શું થયું? લાઈટ કર કઈ શું કે
હે કેવું રહ્યું સ્કૂલમાં? હારી ગયું. મજા આવી? હું બીજા ધોરણમાં આવ્યા એટલે મને લાગ્યું તો અમારે દાખલા લખાવશે. અમુક આડી તો ABCD લખાયું. એબીસીડી લખાય તો તને તો આવડે જ છે ને એબીસીડી તો. તો બે વાર લખ્યું. ફટાફટ કરી મારી. હે સરસ. બીજા મળ્યા. શું થયું આને? 40 નંબરનો. આ છે મળવા આવજો મને. હે સારું ચાલ. ચલો હવે બટાકાનું શાક ને મેગી. શું બનાવ્યું આ? મેગી. ઓ વાવ. મેગી નહીં લૂડા છે. હવે એને હા બોલ બોલ બેટા. હા એમ શું તે વાળ કપાયા? ગજચી રહી હવે પાછું વાડું આવ્યું એટલું વાળ કપાવવાનું. ચલો ભાઈ સોનમ નીકળી છે બે વફાની સાથે સાથે મર્ડર કરવા વાળી પણ છે. બોલો આ એક્સ્ટ્રા લફડું હોય ને કયું સોનમ? અરે તારે તું જોતો ખરાબ ન્યૂઝ વાળા જોડે હાલ કોઈ ન્યૂઝ નથી બરાબર એટલે સોનમને પકડીને રાખી છે. અચ્છા પેલા બે જણા હનીમૂન કરવા ગયા હતા એ? અને હા ખાઈમાં પડી ગયો રાજા. હા રાજા રઘુવંશ રાજા રઘુવંશ. બરાબર. છેલ્લા 2 દિવસથી આ ન્યૂઝ આવી રહ્યા છે મેં તો કંઈક હશે તો કદાચ વીવીઆઈપી મુવમેન્ટનું કંઈક હોય તો કદાચ આવો કેસ આવી નેશનલ મીડિયામાં આવે પરંતુ એ સાદું પરિવાર જ છે. પણ પ્લીઝ સોનમને બે વફા બનવું હતું. અને કેટલી રોલિંગ એટલી ઊંચી હતી ને એમાં ખાઈમાં પડી ગયો તો એવી રીતે કેવી રીતે પડી ગયા હશે? એમાં એવું હતું મમ્મી એ સોનમને છે ને એના બાપાની ફેક્ટરીમાં કોઈ છોકરો નોકરી કરતો હતો જે 5 વર્ષ નાનો છે એના જોડે લફડું હતું. અચ્છા બરાબર. એના બાપાને બધી ખબર પડી તો આને વળી પરણાવવા માંગતા હતા સોનમને કે તું અહીંથી નીકળ. બરાબર. લગ્ન છે ને બહુ અર્જન્ટમાં લેવડાવી દીધા. બરાબર. તો આ બધું પ્લાન સોનમે પછી કર્યું. હનીમૂનની ટિકિટ બિકિટ બધું એને જ કરી હતી. પેલા તો ખબર એ નથી કે ભાઈ આ હનીમૂનની ટિકિટ નહીં પણ મર્ડર કરવાની ટિકિટનું એડ્રેસ બતાવી દઈશું. કેટલી ચાલાક બે વફા તો બે વફા હોતી है. આજકાલની જનરેશન છે ને રાઈટ પર્સનને ચોઈસ કરવું ને એ નથી આવડતું. ખાસ કરીને છોકરીઓને એ લોકોને શું હોય છે જે દેખાય છે બસ કે આ જ મારો પ્રેમી. પાછળનું જે ભવિષ્યનો જે વિચાર કરવાનો હોય કે આની સાથે હું રહીશ તો કેવી રીતે રહીશ, કેવું કમાય છે, મને ખુશ રાખી શકે છે કે નથી રાખી શકું, એવું એક્ચુઅલી કાંઈ જ નહીં. ના એજનો ડિફરન્સ હોય કશું જ નહીં. બસ સેટિંગ થઈ જાઓ અને અસ્કરે આ પછી ખાઈમાં કૂદવાનો આવા વારા આવે. કેટલા લોકોની જિંદગી બગાડીને બેઠા. આ વસ્તુમાં તો ઘણું મારે બોલવા જેવું છે. આમાં બોલાય એવું નથી. આપણા બ્લોગમાં નથી બોલી શકાતું. ડિસ્કસ કરવાનું. હા બાકી આપણે કોઈ લેવા દેવા નહીં. ના સોનમ ને નહીં આમ ઓવરઓલ વાત કશું નહીં કેવું. દુનિયાને ચાલતી ચાલવા દે. શિવાંશી મેં લગે વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસી અખાણ રેશિયો એકદમ યુનિક છે, સરસ છે. અમારા બાપાની 2 કેરી શું બાપાની? આપણું ગુજરાતી ને કાનો માત્ર કદાચ બોલવા મિસ્ટેક થઈ જાય મારે તો લોચા પડી જાય. અમારા બાપાની 2 કેરીની વાડી છે. સોરી ખોટું ના કરતા. એમને 2 કેરીની વાડી છે. પહેલાં જ્યારે હું 10 વર્ષની થઈ ત્યાં સુધી પ્યોર હાફૂસ ખાધી. પછી વાપી જીઆઈડીસી કેમિકલ ફેક્ટરીને લીધે હાફૂસ આંબા પણ ખરાબ થઈ ગયા. ધીમે ધીમે રિકરે આવી ગયા પણ લગ્ન પછી જવાનું બંધ થઈ ગયું. કેરીને વાડી જોઈને અમારા વાડીની યાદ આવી ગઈ. ઓહો હો હ. પણ તમને તો હાફૂસ હતી કહું અને કેસર હો તો ચલો પિયર કેરી ખાવા. આ રાજાપુરીને બનાવ્યો તો 2 કિલો 3 કિલો ને 800 ગ્રામ હતું. એમાંથી 250 ગોટલા નીકળી ગયા. તો મેં 2 કિલો ગોળ નાખ્યો તોય મને ખાટું લાગ્યું. પાછો મેં 500 ગ્રામ ગોળ અને 250 ગ્રામ ખાંડ નાખી અને થોડી એને ચાસણી જેવી કરી ઓગાળવા દીધો. ડાયરેક્ટ તો નાખવું તો પાણી વળી જાય. એટલે પાછું મેં તપેલીમાં નાખીને ગોળને ખાંડ કરી એને ઠંડો પાડ્યો. પાછું અઠાણામાં નાખ્યું. પછી એક રસ પછી મેં બરણીમાં આજે ભર્યું. એટલે એવું કદાચ થઈ શકે છે કારણ કે રાજાપુરી ખાટી બહુ હોય છે કેરી. હાફૂસ કેરીને બનાવો ને તો એટલી ખટાશ ના લાગે તમને. અને અઠાણું જોરદાર થયું. તમે ભાખરી પછી થેપલા પરોઠા ગમે તેને સાથે ખાઓ બહુ મજા આવે.
મમ્મી દુબઈ જશે ને તો અથાણું લઈને જશે. પણ મારે ક્યાં દુબઈ કોઈ મારું રહે છે ના. 4 દિવસ ફરવાનું તો હોટલમાં ખાવા મળે. એવું એમ ને. હા હું ક્યાંક બહાર જાઉં ને તો આ લોકો પડીકા મને પેક કરીને આપી દે કે આ લઈ જા પેલું લઈ જા. બાપા મારે ત્યાં આગળ ખાવા દો, મને ખાવા માટે તો બહાર ફરતો હોઉં. બધું પડીકા પેક કરાવી દે મારા માટે. નૈનાબેન લખે ધનવીબેન હજી જીદ કરે ત્યારે દરવાજો ખખડાવો, એને બીક લાગે છે ને માની જશે. શું વાત કરો? દરવાજો ખખડાવવાનું કે શેના માટે? ધનવી કજિયો કરો કે દરવાજો ખોટો ખોટો ખખડાવવાનો. હવે બધું ખખડા દરવાજા અમારે તૂટી ગયા પેલી એને બીક લાગે છે, એ બી જાય છે. એ અમુક વખતે જ દરવાજો કોઈ બહારથી ખખડાવે ને એ ઘરમાં બી જાય છે. એ અમુક વખતે તો ના ખખડાવાય. પછી ગરોડીને સામે આમ લે ખાવું ગરોડીને આવી રીતે કરવા જાય. અને એનું જે આઈક્યુ પાવર છે નેક્સ્ટ લેવલનો છે. હમણાં છે કોઈ રુચિતા મને કહેતી હતી કે હમણાં કોઈ લોકો જીમમાં કંઈક જતા હતા બરાબર, તો ધનવીએ કે મમ્મીને કીધું કે બાને કીધું કોને જોડે કે આ લોકો જીમમાં જાય છે. જીમના અમુક પેલી બેગ આવો ને તે લોકો લઈ ભરાઈ કોઈક જતું હશે. હા ક્યારે કોણ હતું? અમે હમણાં સાંજે 6 વાગે બજાર જતા હતા તો કે પેલા 2 છોકરા છે ને જીમમાં જાય. મેં કીધું તને કોને કીધું? કે ના મેં જોયા હતા એ લોકોને જીમમાં જતા. બોલો હવે કોઈ કેવું છે આટલું આઈક્યુ પાવર છે. અમે અમારા ઘરમાં તો કોઈ જીમમાં કોઈ જતું નથી કે બેગ લઈને અમુક જતું એવા હોય. શબ્દ ઇંગ્લિશમાં હોય છે ને તો એને એટલું યાદ શક્તિ રહી જાય છે. નિશાબેન લખી રહ્યા જ્યારે માસી લાંબી વાતો કરે ત્યારે વિશાલભાઈ કંટાળો કરીને માથું ઊંચું કરી દે છે. એવું લાગે છે ખોટું ના લગાડશો ભાઈ. અરે એવું હું તો કાંઈ ખોટું નહીં લગાડતો, પણ હું ઊંચું બગાસું આવે ને એટલે ઊંચું કરું. મને એવું કાંઈ તકલીફ નથી એ કે ગોતું આવીએ કંઈક ખાવાનું ગોતું હોય. હું લેવું છે? હા બોટલનું સ્ટીકર કાઢશી. ચલો ભાઈ એટલે કોમેન્ટ હતી. અને આજે આ લોકોએ સાફ સફાઈ કરી હતી. સાફ સફાઈ કરી દીધી ને ટાંકાની? હા આજે ઉપર ડાબાનું ઉપર મોટો ટાંકો હતો ને. તું ઉતરી હતી? ના પેલું પોતું મારવાનું પેલું આવે ને દોરી વાળું એ વાઇપર. તો ઉતરતી ને ના બાપા પચમન બહાર કાઢે કોણ. મારા પેલાનું ટાંકાનું નુકસાન આવશે ભાઈ. ના એ ટાંકો તૂટી જશે ટાંકાનું મારે. વળીશ. પણ જે પોતું મારવાનું આવે ને એ ધોયેલું હતું, એના અંદર નાખ્યું, પાણી બહાર કાઢ્યું, નાખ્યું ને પાણી બહાર કાઢીને 2-4 ડોલ પાણી આવી રીતે કાઢ્યું ત્યારે ટાંકો અંદર ખાલી થયો. હા શાંતિ રાખ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. અને જો ટાંકો આવે તો સાફ કરવો હોય ને તેને એક બીજી ટેકનિક તમને કહું. પહેલાં જેવું ઓલમોસ્ટ પાણી આપણે કાઢી લેતા હોય છે મોટર વડે, કાં નીચે નળ ચાલુ કરી દેતા હોય છે, તો એમાં જે સાર હોય કે પછી જે વધારે કે માટી હોય ને બરાબર એને કાઢવી હોય ને તો એનો એક જ ઓપ્શન છે. એક પાઇપ અંદર નાખી દેવાની બરાબર, અને આપણે ફૂંકવાની પાણી કીધું બહાર કાઢીએ છીએ એને જો જેટલું પાણી છે ને ગાળાવાળું એને બરોબરનું હલાવી દેવાનું એટલે ગાળા સાથે બધું પાણી બહાર આવી જાય. ના આવે એવી. અરે આવી જાય મમ્મી. સારું આવે પણ આટલું જ પાણી હતું. હા એટલું પાણી એને ના તમારે પાણી હલાવી દેવાનું. ના આવે પણ એટલું કેમ પાણી. ના આવે? વધારે ફોર્સમાં હોય તો તમારે કદાચ અરે આવી જાય. આવી જાય. સારું હવે બીજે કોઈ ટ્રાય મારી સાહેબ. હા બીજે વાર મારે જ કરવાનું હોય. હા, તો ત્યાં સુધી મમ્મી તો જતી રહેવાની છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. ધનુ બોલ રાધે રાધે. ભરાયું જુઓ પાણીની બોટલનું સ્ટીકર ભરાઈ ગયું.